પેપર 1 ટોપિક 1 સરકારી કર્મચારીઓ માટેના વર્તણૂક નિયમોમાં કયો નિયમ પ્રામાણિકતા અને વિશિષ્ટતા વિશે માર્ગદર્શન આપે છે? નિયમ 3. સરકારી કર્મચારીને પગાર શા માટે ચૂકવવામાં આવે છે? સરકારે સોંપેલા ફરજો બજાવવા માટે. અનુચિત લાભ લેવો તે કયા અધિનિયમ હેઠળ ગુનો બને છે? ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ. જો કર્મચારી 100માંથી 4 અરજીઓમાં ચા પાણીની અપેક્ષા રાખે તો શું ગણી શકાય? 4%ની પદાન્નત. લાંચ લેવાની કે ટકાવારી માંગવાની સાબિતી મળે તો કર્મચારી સામે શું થઈ શકે? ખાતાકીય તપાસ અને ગંભીર શિક્ષા. નાણાકીય ઔચિત્યના નિયમનો ભંગ કોને કહેવાય? સરકારી નાણાં ખર્ચતી વખતે સાવચેતી ન રાખવી. કચેરીમાં નિયમિત હાજર રહેવું એ વર્તણૂકના કયા નિયમનો ભંગ છે? ફરજ પ્રત્યે નિષ્ઠા. કર્મચારીનો નિર્ધારિત સમય સામાન્ય રીતે કયો હોય છે? સવારે 10:30 થી સાંજે 6:10. મંજૂરી વિના વારંવાર મોડા આવવું તે શું છે? નિયમનો ભંગ. સોંપવામાં આવેલી કામગીરીની સમયમર્યાદામાં પૂર્ણ ન કરવી તે શું દર્શાવે છે? નિષ્ઠાનો અભાવ. આરટીઆઈ હેઠળ માહિતી આપવા માટે સામાન્ય રીતે કેટલો સમય હોય છે? 30 દિવસ. જો આરટીઆઈની માહિતી 15 દિવસમાં આપી શકાય તેમ હોય છતાં 30 દિવસ સુધી રોકી રાખવી તે શું છે? સમયમર્યાદાનો ભંગ. સેન્ટ્રલ સિવિલ સર્વિસ CCS નિયમો કયા વર્ષના છે? 1968. સરકારે જે બાબતો પર પ્રતિબંધ મૂક્યો હોય તેવું કૃત્ય કરવું તેને શું કહેવાય? છાજે નહીં તેવું વર્તન. ગુજરાત રાજ્યમાં નીચેમાંથી કઈ બાબત પર પ્રતિબંધ છે? દારૂબંધી. દારૂ પીને અકસ્માત કરનાર સરકારી કર્મચારી સાથે શું થઈ શકે છે? સસ્પેન્શન એટલે કે ગેરવર્તણૂક. શું કર્મચારી કચેરી સમય બાદ દારૂ પી શકે છે ગુજરાતમાં? ના, તે ગેરવર્તણૂક છે. સરકારી કર્મચારી કઈ ઓનલાઈન પ્રવૃત્તિમાં ભાગ લઈ શકતો નથી? સટ્ટાકીય ગેમિંગ. 11. નાણાકીય જોખમ રહેવું હોય તેવી સટ્ટાકીય પ્રવૃત્તિઓ કરવાથી શું થાય છે? નાણાકીય મૂંઝવણ અને શિસ્તભંગ. મહારાષ્ટ્રના એક પોલીસ અધિકારીએ ડ્રીમ 11 રમવા બદલ શા માટે સસ્પેન્ડ કરાયા? ગેમિંગ વર્તણૂક નિયમો વિરુદ્ધ છે. સરકારી કર્મચારી કેટલા સમય માટે રાજ્ય સેવક ગણાય? 24 કલાક માટે. કચેરી સમય પૂરો થયા પછી ઘરેલું હિંસા કરવી તે શું ગણાય? છાજે નહીં તેવું વર્તન. પાડોશીઓ સાથે ગેરવર્તન કરવાથી સરકારી કર્મચારી પર કઈ કાર્યવાહી થઈ શકે છે? પોલીસ કે ખાતાકીય કાર્યવાહી. ઉપરી અધિકારી દ્વારા સોંપાયેલી કાયદેસરની કામગીરી કરવા બાબતે શું નિયમ છે? ના પાડી શકાય નહીં. જાહેર જનતા સાથે સરકારી કર્મચારીનું વર્તન કેવું હોવું જોઈએ? સૌજન્યપૂર્ણ અને વિવેકી. તાલીમાર્થીઓ કે સહકર્મચારીઓ સાથે અસૌજન્યપૂર્ણ વર્તન કરવું તે કયા નિયમનો ભંગ છે? છાજે નહીં તેવું વર્તન. પ્રામાણિકતા એટલે શું? લાંચ ન માંગવી અને નૈતિકતા જાળવવી. ખાતાકીય તપાસ કોની સામે થાય છે? નિયમ ભંગ કરનાર કર્મચારી સામે. વરસાદના કારણે કચેરીએ ન જઈ શકાય તો શું કરવું જોઈએ? અગાઉથી અથવા તાત્કાલિક જાણ કરવી.
સિક લીવ ક્યારે લઈ શકાય? બીમાર હોવા પર. કેઝ્યુઅલ લીવ લેવા માટે શું જરૂરી છે? રજા રિપોર્ટ મંજૂર કરાવવો. ગુણવત્તા વિના કામ પૂર્ણ કરવું તે વર્તણૂક નિયમો મુજબ શું ગણાય? નિષ્ઠાનો અભાવ. કોઈ કર્મચારી શેરમાં ઇન્ટ્રાડે સટ્ટાકીય ટ્રેડિંગ કરે તો તે માન્ય છે? ના, તે છાજે નહીં તેવું વર્તન છે. પોલીસ અધિકારીને ડ્રીમ 11માં કેટલા રૂપિયા જીતવા પર સસ્પેન્ડ કરાયા હતા? ઉદાહરણ મુજબ 1.5 કરોડ. અનુચિત લાભ શબ્દ કયા સંદર્ભમાં વપરાય છે? ભ્રષ્ટાચાર કે લાંચ? સરકારી ફરજમાં શિસ્ત ભંગના કિસ્સામાં સૌથી મોટી સજા કઈ હોઈ શકે? નોકરીમાંથી બરતરફી. કામગીરીમાં ઇરાદાપૂર્વક વિલંબ કરવો તે કયા નિયમ વિરુદ્ધ છે? ફરજ પ્રત્યે નિષ્ઠા. જો કર્મચારી કાયદેસરના હુકમનું પાલન ન કરે તો તેને શું કહેવાય? આજ્ઞાનો ભંગ, ઇન્સબોર્ડિનેશન. સરકારી કર્મચારી માટે સૌથી સર્વોચ્ચ શું છે? જાહેર હિત અને ફરજ. નિયમ 3માં મુખ્યત્વે કેટલી બાબતોનો સમાવેશ થાય છે? નિયમ 3માં પ્રામાણિકતા, નિષ્ઠા અને છાજે નહીં તેવું વર્તન. સરકારી કર્મચારી પર કયા નિયમો 24/7 લાગુ પડે છે? વર્તણૂક નિયમો. જો કોઈ કર્મચારી ઓફિસ સમય સિવાય ગુનાહિત પ્રવૃત્તિ કરે તો ખાતાકીય કાર્યવાહી થઈ શકે છે. લાંચ એ કેવો ગુનો છે? ગંભીર અને ફોજદારી. સરકારી કર્મચારી પોતાના વર્તનથી કોની છબીને અસર કરે છે? ઉપરોક્ત તમામ એટલે કે પોતાની, પોતાના પરિવારની અને સરકારની છબીને અસર કરે છે. જો કર્મચારી વારંવાર ગેરહાજર રહે તો ઉપરી અધિકારી શું કરી શકે છે? કારણદર્શક નોટિસ, શોકેસ નોટિસ આપી શકે છે. નાણાકીય ગેરરીતિ અટકાવવા કયા નિયમનું પાલન કરવું જરૂરી છે? નાણાકીય ઔચિત્યના નિયમો. વર્તણૂક નિયમોનું પાલન કોણે કરવાનું હોય છે? તમામ સરકારી કર્મચારીએ. વર્તણૂકના નિયમોનું પાલન તમામ સરકારી કર્મચારીએ કરવાનું હોય છે. આરટીઆઈનો મુખ્ય હેતુ શું છે? પારદર્શિતા લાવવી. અધિકારી કે કર્મચારીએ કચેરીના દસ્તાવેજોની જાળવણી કેવી રીતે કરવી જોઈએ? પોતાની મિલકત સમજીને કાળજીપૂર્વક. એક આદર્શ સરકારી કર્મચારીનું લક્ષણ કયું છે? ઉપરોક્ત તમામ એટલે કે એક આદર્શ સરકારી કર્મચારીનું લક્ષણ નિયમિતતા, પ્રામાણિકતા અને વિવેકી વર્તન હોવું જરૂરી છે. કામગીરીમાં જાણી જોઈને કે યુક્તિ પ્રયુક્તિ વાપરીને વારંવાર વિલંબ કરવો તે કયા નિયમોનો ભંગ ગણાય છે? ત્વરા અને વિવેક. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમોમાં સૌથી પાયાનો અને મહત્વનો નિયમ કયો છે? નિયમ 3. નિયમ 3 મુજબ સરકારી કર્મચારીએ કઈ બાબત જાળવવી ફરજિયાત છે? ઉચ્ચ કક્ષાની પ્રામાણિકતા અને નિષ્ઠા. સરકારી કર્મચારીનું એકંદર વર્તન કેવું હોવું જોઈએ? સરકારી સેવકને છાજે તેવું. સરકારી કર્મચારીએ પોતાની સત્તા અંગે શું ધ્યાન રાખવું જોઈએ? સત્તાની નિર્ધારિત મર્યાદા ઓળંગવી નહીં. કાર્યસ્થળે મહિલાઓ અને નાના બાળકો બાબતે કર્મચારીએ શું કરવું જોઈએ? તેમની સુરક્ષા અને સન્માન જાળવવું. પ્રથમ વખત સરકારી સેવામાં નિમણૂક પામેલા કર્મચારી માટે કયો સમયગાળો મહત્ત્વનો છે? અજમાયશ સમયગાળો. અજમાયશ સમયગાળા દરમિયાન સરકારી કર્મચારી ફરજ સંતોષકારક રીતે ન બજાવે
તો શું થઈ શકે? યોગ્ય ખાતાકીય કાર્યવાહી થઈ શકે. નિયમ 4થી 14 મુખ્યત્વે શેના સંબંધિત છે? પ્રતિબંધિત પ્રવૃત્તિઓ. સરકારી કર્મચારી પોતાના હોદ્દા કે સત્તાનો ઉપયોગ શેના માટે કરી શકતો નથી? અંગત ફાયદા માટે. સરકારી કર્મચારી માટે રાજકીય પ્રવૃત્તિ અંગે શું જોગવાઈ છે? રાજકીય પ્રવૃત્તિથી દૂર રહેવું પડે. દેશની અખંડિતતા અને રાષ્ટ્રીય સુરક્ષા વિરુદ્ધની પ્રવૃત્તિમાં સરકારી કર્મચારી જોડાઈ શકે નહીં. નિયમ 15 મુખ્યત્વે શેના પર પ્રતિબંધ મૂકે છે? અન્ય નોકરી, પાર્ટ ટાઈમ જોબ અથવા ધંધો કરવા પર. સરકારી કર્મચારીને અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિમાં જોડાવવું હોય તો શું જરૂરી છે? સરકારની પૂર્વ મંજૂરી. નિયમ 16 મુખ્યત્વે કઈ બાબત સાથે સંબંધિત છે? આર્થિક વ્યવહારો અને રોકાણ. નિયમ 16 મુજબ કઈ પ્રવૃત્તિથી કર્મચારીને દૂર રહેવું જોઈએ? સટ્ટાકીય પ્રવૃત્તિ. શેરબજારમાં ટૂંકા ગાળાની વારંવાર ખરીદ વેચાણ કઈ પ્રકારની પ્રવૃત્તિ તરીકે દર્શાવવામાં આવી છે? સટ્ટાકીય કે જોખમી નાણાકીય પ્રવૃત્તિ. નિયમ 17 મુખ્યત્વે શેના સંબંધિત છે? ધીરધાર અને ઉછીના નાણાં. સરકારી કર્મચારી દ્વારા વ્યાજવાળા નાણાકીય વ્યવહાર અંગે શું જોગવાઈ છે? સખત પ્રતિબંધ છે. નિયમ 19 મુખ્યત્વે શેના સંબંધિત છે? વાર્ષિક મિલકત પત્રક. સરકારી કર્મચારીએ વાર્ષિક મિલકત પત્રકમાં કઈ પ્રકારની મિલકતો દર્શાવવાની રહે છે? સ્થાવર અને જંગમ બંને મિલકત. પ્રથમ વખત સરકારી સેવામાં જોડાયા પછી મિલકતોનું પ્રારંભિક પત્રક કેટલા સમયની અંદર આપવાનું રહે છે? 2 મહિનામાં. વાર્ષિક મિલકત પત્રકમાં મુખ્યત્વે કયા સમયગાળા દરમિયાન થયેલા ફેરફારો દર્શાવવામાં આવે છે? જાન્યુઆરીથી ડિસેમ્બર.